દશેરાની એક નહીં 3 કથાઓ છે. અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર દશેરા. આજે આસો સુદ દશમની તિથિ એટલે કે વિજયાદશમી દશેરા સનાતન સંસ્કૃતિનું એક અત્યંત શુભ અને ઉર્જાસભર મહાપર્વ છે. આ એક તહેવાર જ નહીં પણ અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયનો આ જયઘોષ છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ 3.5 શુભ મુહૂર્તોમાંનો એક ગણાય છે. તેનો અર્થ એ કે દશેરાના દિવસે આરંભેલું પ્રત્યેક કાર્ય, પછી ભલે તે નવું સાહસ હોય, સંકલ્પ હોય કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય, તે ચોક્કસપણે સિદ્ધિ અને શુભ ફળ આપનારો બને છે. દશેરાના મહત્વને સમજવા માટે 3 ઐતિહાસિક વિજય ગાથાઓને યાદ કરવી અનિવાર્ય છે. પ્રથમ, પ્રભુ શ્રી રામચંદ્રજી દ્વારા દુષ્ટતાના પ્રતીક એવા લંકાપતિ રાવણનો વધ. આ વિજય દ્વારા રામે ધરતી પર ધર્મની પુનઃસ્થાપના કરી, જેના પ્રતીક રૂપે ઉત્તર ભારતમાં અને હાલમાં તો સમગ્ર દેશમાં રાવણ દહન યોજાય છે. બીજું, નવરાત્રીના 9 દિવસો સુધી અવિરત સંઘર્ષ કર્યા બાદ માં દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો અને 10મે દિવસે વિજય પ્રાપ્ત કર્યો. તેથી જ તે દિવસ વિજયાદશમી કહેવાયો. ત્રીજું, મહાભારતમાં પાંડવોનો વિજય. અજ્ઞાતવાસ સમાપ્ત થયા પછી આ દિવસે પાંડવોએ પોતાના શસ્ત્રોને પુનર્ધારણ કરીને કૌરવ સેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. આ ત્રણેય ગાથાઓ શક્તિ, સંકલ્પ અને ન્યાય માટેના સંઘર્ષની પ્રેરણા પૂરી પાડે છે. સનાતન ધર્મમાં આ વિજય પર્વ મુખ્ય 4 આચારો દ્વારા ઉજવવામાં આવે છે, જે જીવનમાં વિજયી બનવાની દિશા સૂચવે છે. સૌ પ્રથમ છે સીમોલ્લંઘન. અપરાહ્ન કાળે બપોર પછી ગ્રામ દેવતાને પાલખીમાં બેસાડી ગામની સીમા ઓળંગીને ઈશાન દિશામાં જવું એ પ્રતીક છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં વિજય યાત્રા પર પ્રસ્થાન કરવું જોઈએ અને દરેક ક્ષેત્રમાં વિજય મેળવવો જોઈએ. બીજું મહત્વપૂર્ણ કાર્ય છે શમી પૂજન, ખેજડાનું પૂજન. સીમા બહાર જઈને શમી કે અમંતક વૃક્ષની પૂજા કરવામાં આવે છે. શમીને પાપનું શમન કરનાર માનવામાં આવે છે. હે શમી, તમે પાપનું શમન કરો છો. શ્રી રામે આપની પૂજા કરી હતી. હું વિજય યાત્રા પર જઈ રહ્યો છું. તમે મારી યાત્રાને નિર્વિઘ્ન અને સુખમય બનાવજો કે એવી પ્રાર્થના સાથે શમી પૂજન કરીને વિઘ્નો પર વિજય મેળવવાની કામના કરવામાં આવે છે. ત્રીજું છે અપરાજિતા પૂજન. પૂજા સ્થળે 8 પાંખડીની આકૃતિ બનાવીને દેવી અપરાજિતા, જે ક્યારેય પરાજિત થતા નથી, નું પૂજન કરવું એ શક્તિના સ્ત્રોત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો માર્ગ છે. અને અંતે શસ્ત્ર પૂજન. દશેરાને શૌર્ય અને કર્મનું પર્વ ગણતા આ દિવસે સૈન્યથી માંડીને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ પોતાના ઉપયોગમાં આવતા સાધનો, ઓજારો, વાહનો અને જ્ઞાનના પ્રતીક સમા પુસ્તકોની સફાઈ કરે છે, કંકુ તિલક કરી પૂજા કરે છે. આના દ્વારા પોતાના સાધનો પ્રત્યે આદર અને કર્મનિષ્ઠા જાળવવાની પ્રેરણા મળે છે. આમ દશેરા એ માત્ર રાવણ દહન નથી, પરંતુ જીવનમાં ધર્મ, શૌર્ય અને શુભ સંકલ્પોનું સ્થાપન કરવાનું મહાપર્વ છે.